ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે 40 વર્ષની કારકિર્દીના સૌથી કઠિન દોરમાંથી તેઓ પસાર થયા. કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. વધુમાં તેમણે કહ્યું કે પોતાની એક ભૂલના કારણે વડાપ્રધાનને જે સાંભળવું પડ્યું તે તેમને ઘણું કષ્ટદાયક લાગ્યું. આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ ને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાઈ અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. પરસોત્તમ રૂપાલાએ ઓછા મતદાન માટે રસાકસીવાળી સ્પર્ધાનો અભાવ હોવાને સંભવિત કારણ જણાવ્યું હતું. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામની 10 મેના રોજ જન્મજયંતિ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામનો અવતાર અન્યાયનો સામનો કરવા, દુષ્ટોનો નાશ કરવા અને ધાર્મિક રાજ્યની સ્થાપના કરવા માટે પૃથ્વી પર થયો હતો. આજે પણ જ્યારે પરશુરામજી વિશે વાત કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા પૃથ્વીને ક્ષત્રિયોથી રહિત બનાવવાની કથાઓ અને તેમની કુહાડી સાથે સંબંધિત વાર્તાઓ ચોક્કસપણે કહેવામાં આવે છે. કુહાડીને પરશુરામનું શસ્ત્ર માનવામાં આવે છે અને આ કુહાડીથી જ તેમણે દુષ્ટોને હરાવ્યા હતા. એવું કહેવાય છે કે પરશુરામજીની આ જ કુહાડી ઝારખંડના રાંચી પાસેના એક ગામમાં ખોડવામાં આવી હતી. ધાર્મિક માન્યતા મુજબ પરશુરામજીની કુહાડી આજે પણ ઝારખંડના રાંચી શહેરથી 150 કિલોમીટર દૂર ગાઢ જંગલોમાં ખોડાયેલી છે. આ જગ્યાનું નામ ગુમલા છે અને તે ટાંગીના ધામ તરીકે ઓળખાય છે. આ સ્થાનને પરશુરામનું તપસ્થાન માનવામાં આવે છે. લોકોનું કહેવું છે કે આ કુહાડી હજારો વર્ષોથી ખુલ્લા આકાશ નીચે ખોડાયેલી છે, પરંતુ તેના પર કોઈ કાટ નથી લાગતો. આ કારણે આ કુહાડીનું ઘણું મહાત્મ્ય છે.